हेलो फ्रेंड्स, જાનુ ધ કિચન હાઉસમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું શિયાળામાં તાકાત આપે અને તંદુરસ્તી આપે તેવી નવી રેસીપી બનાવવાના છે। અને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને ખૂબ ઝડપથી તમે સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો જોઈ લઈએ આપણે ફટાફટ રેસીપી। સૌપ્રથમ આપણે એક પેન મૂકવાનું છે, તેમાં 1 ચમચી જેટલું આપણે ઘી એડ કરી દઈએ। ઘી આવી જાય એટલે આપણે તેમાં 1 વાટકી જેટલી બદામ લેવાની છે, 1 વાટકી કાજુ લેવાના છે, 1 બાઉલ જેટલા મખાના લેવાના છે અને ત્રણેયને આપણે સરસ રીતે શેકી લેવાના છે। જો તમારી પાસે મખાના ના હોય તો ખાલી કાજુ બદામ પણ ચાલશે। જાનુ ધ કિચન હાઉસનું ઇન્સ્ટાગ્રામમાં પેજ છે, ત્યાં જઈને તમે મને ફોલો કરજો। તેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો। તમે જોઈ શકો છો સરસ મજાના શેકાઈ ગયા છે। હવે આ શેકાઈ ગયા છે। હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લેશું અને થોડાક ઠંડા થવા દેશું। હવે એક મિક્સર જાર લેવાનો છે, તેમાં મખાના અને કાજુ બદામ જે ઠંડા થઈ ગયા છે તે આપણે તેમાં લઈ લેશું। અને ઢાંકણ ઢાંકીને આપણે તેને ચન કરી દેવાનું છે। હવે આ ચન થઈ ગયું છે, તમે જોઈ શકો છો। બસ આવો અચકચરો જ પાવડર આપણે તૈયાર કરવાનો છે। ફરીથી આપણે એક પેન મૂકવાનું છે, તેમાં 1 ચમચી જેટલું આપણે ઘી એડ કરી દઈએ। ઘી આવી જાય એટલે આપણે તેમાં 1 નાની વાટકી ચણાનો લોટ છે એડ કરવાનો છે। અંદાજે 3 થી 4 ચમચી જેટલો ચણાનો લોટ થશે। હવે તેને આપણે ધીમા ગેસ ઉપર સરસ રીતે શેકી લેશું। ફરીથી આપણે 1 ચમચી જેટલું ઘી એડ કરી દઈએ। ઘી આપણે જરૂર પ્રમાણે જ એડ કરતું જવાનું, બહુ વધારે એડ નથી કરવાનું। હવે ચણાના લોટનો કલર બદલાય ત્યાં સુધી આપણે તેને શેકવાનો છે। આ શિયાળામાં હેલ્ધી લાડુ છે, તમે જરૂર એકવાર ટ્રાય કરજો અને બાળકોને આપજો। આ લાડુ ખાવાથી કમજોરી અને થકાન પણ લાગતી નથી। હવે આ લોટ શેકાઈ ગયો છે, તમે જોઈ શકો છો। હવે તેમાં આપણે 1 વાટકી ઘઉંનો રેગ્યુલર લોટ છે તે એડ કરી દઈએ અને ફરીથી આપણે 1 ચમચી જેટલું ઘી એડ કરવાનું છે। જો પહેલેથી આપણે વધારે ઘી એડ કરી દઈશું તો લાડુ બહુ સરસ રીતે વળશે નહીં, એટલા માટે આપણે જરૂર પ્રમાણે આપણે ઘી એડ કરતું જવાનું અને લોટ સરસ રીતે શેકી લેવાનો। હવે બંને લોટને સરસ રીતે આપણે ધીમા ગેસ ઉપર શેકી લેશું। તમે જોઈ શકો છો સરસ મજાનું ઘી છૂટું પડી ગયું છે અને બંને લોટ સરસ રીતે શેકાઈ ગયા છે। હા, તમને ફરી યાદ દેવડાવી દઉં, હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। હવે આ લોટ શેકાઈ ગયો છે। હવે તેમાં આપણે ક્રશ કરેલો ગુંદ છે તે આપણે 1 વાટકી જેટલો લેવાનો છે, તેને મેં મિક્સરમાં ક્રશ કરીને રાખેલો છે। 2 ચમચી જેટલી કિસમિસ એડ કરી દઈ અને સરસ રીતે આપણે ગુંદને શેકી લેવાનો છે। તમે જોઈ શકો છો ગુંદ છે સરસ રીતે ફૂલાઈ ગયો છે। હવે તેને આપણે પેનને નીચે લઈ લેવાનું છે। હવે તેમાં આપણે 1 ચમચી સૂંઠ પાવડર છે તે એડ કરી દઈ અને 2 ચમચી ટોપરાનું ખમણ છે તે આપણે એડ કરવાનું છે। 5 ચમચી જેટલો એલચી પાવડર છે તે એડ કરી દઈ। 2 ચમચી જેટલા સફેદ તલ છે તે આપણે એડ કરવાના છે અને 2 ચમચી જેટલા મગજતરીના બી છે તે પણ આપણે એડ કરી દઈ અને જે ક્રશ કરેલો પાવડર છે ડ્રાયફ્રૂટનો તે આપણે એડ કરી દેવાનો છે। અત્યારે હું અડધી વાટકી જેટલો કરું છું અને હવે આપણે તેમાં ગોળનો પાવડર આવે છે તે એડ કરવાનો છે। અંદાજે અડધી વાટકી જેટલો આપણે કરી દઈ અને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું। તમારી પાસે કોઈ પણ ગોળ હોય તે તમે આમાં યુઝ કરી શકો છો। અત્યારે મેં દેશી ગોળનો ઉપયોગ કરેલો છે। આ બધું સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું અને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને ખૂબ ઝડપથી તમે સબસ્ક્રાઇબ કરજો। સબસ્ક્રાઇબ કરો ત્યાર બાજુમાં આપેલ 2 આઇકનને તમે પ્રેસ કરશો, જેથી તમને તુરંત નોટિફિકેશન આવી જશે અને અવનવી રેસીપી જોવા મળશે।
તો છે ને સરસ મજાના હેલ્ધી લાડુળી. હવે બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે થોડુંક ઠંડુ થાય પછી આપણે તેના લાડુ વાળી લેવાના છે. હવે આ મિશ્રણ ઠંડુ થઈ ગયું છે. હવે તેના આપણે લાડુ બનાવી લેશું. ઓછા ઘીમાં ખૂબ ઝડપથી આ વસાણું તૈયાર થઈ જાય છે. એકદમ સરસ મજાના લાડુ તૈયાર થઈ ગયા છે. હવે તેને આપણે એક પ્લેટમાં લઈ લેશું. તેવી રીતે મેં બધા લાડુ તૈયાર કરી લીધેલા છે, તમે જોઈ શકો છો. હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં જ લઈ લઈ. તો છે ને સરસ મજાના હેલ્ધી લાડુ. ટેસ્ટમાં તો પણ ખૂબ જ સરસ લાગે છે. તમે જરૂર એકવાર ટ્રાય કરજો. તો કેવી લાગી આજની મારી આ રેસીપી? તમે જરૂરથી લાઇક, શેર ઓર સબસ્ક્રાઈબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો. ફરી મળીશું અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.